દિલ્હીની 10થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. મેલ મળતા જ મચ્યો હડકંપ. હજારો બાળકોને સુરક્ષિત બહાર કાઢાયા. દેશની રાજધાની દિલ્હીમાં સોમવારે સવારથી જ શાળાઓમાં ભયનો માહોલ જોવા મળ્યો. ઓછામાં ઓછી 10 જેટલી પ્રતિષ્ઠિત શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેલ મળતા પોલીસ તંત્ર દોડતું થયું. દિલ્હી ફાયર સર્વિસના જણાવ્યા અનુસાર શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ઇમરજન્સી કોલ મળતા જ ફાયર ફાઇટર, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ. સાવચેતીના પગલે તમામ શાળાઓને તાત્કાલિક ખાલી કરાવવામાં આવી અને વાલીઓને પણ જાણ કરવામાં આવી, જેના કારણે શાળા પરિસરમાં અફરાતફરી સર્જાઈ. સુરક્ષા દળો દ્વારા દરેક શાળામાં ખૂણે ખૂણે સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું. હાલમાં આ ઈમેલ પાછળ કોનો હાથ છે અને તે ક્યાંથી મોકલવામાં આવ્યો તે દિશામાં સાયબર સેલની મદદ લેવામાં આવી રહી છે. અગાઉ પણ દિલ્હીની શાળાઓને આ પ્રકારે ખોટી ધમકીઓ મળી હોવાના કિસ્સાઓ બન્યા છે, પરંતુ બાળકોની સુરક્ષાને ધ્યાને રાખીને તંત્ર જરા પણ જોખમ લેવા તૈયાર નથી. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી, છતાં સર્ચ ઓપરેશન જારી રાખવામાં આવ્યું. सर मैसेज गया था हमारे पास, मैसेज के अकॉर्डिंग हम आए, मैसेज देखे तो आज गए मैम से बात दिल्ली के 10 स्कूलों को बम की कॉल मिली है, ऐसे में क्या एहतियात बरत रहे हैं आप लोग? सर अब क्या, स्कूल में कुछ बताया नहीं, हम तो गए बच्चे लेके आ गए, बस स्कूल ने कुछ नहीं बताया मुझे.